સીમા હૈદર વિશે અનેક સવાલો ઊભા થાય છે ત્યારે કોઈ કહે છે કે સીમા હૈદર પાકિસ્તાની જાસૂસી છે, તો કોઈ કહે છે કે તે સચિનની પ્રેમિકા છે। તો જોશ ન્યૂઝ વધુ સમાચાર સાથે લઈને આવી રહ્યું છે તમારી સામે, તો જોતા રહો જોશ ન્યૂઝ ચેનલને। હવે શું થશે સીમા હૈદરનું? 72 કલાકમાં દેશની બહાર કાઢી મૂકવાનું થયું એલાન। તો કોણ અને કેમ આપી રહ્યા છે આવી ધમકી? આ અંગે વધુ વિગત જણાવીએ તો ગૌરક્ષક હિન્દુ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ વેદ નાગરે 72 કલાકમાં સીમા હૈદરને દેશની બહાર કાઢી મૂકવાની નહીતર આંદોલન કરવાની ધમકી આપી છે। આ અંગે વધુ વિગત જણાવીએ તો પાકિસ્તાનથી ભારત ભાગી આવેલી સીમા હૈદરને દેશની બહાર કાઢી મૂકવાની ઉઠી માંગ। ગૌરક્ષક હિન્દુ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ વેદ નાગરે સરકારને આપ્યું અલ્ટિમેટમ। 72 કલાકમાં સીમાને દેશની બહાર કાઢો નહીતર આંદોલન થશે। આ અંગે વધુ વિગત જણાવીએ તો સીમા હૈદર પર વિવાદ વધી રહ્યો છે ત્યારે હવે ગૌરક્ષક હિન્દુ દળ અને તેમનો વિરોધ કર્યો છે। ગૌરક્ષક હિન્દુ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ વેદ નાગરે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। તેમણે કહ્યું કે સીમા હૈદરને દેશની બહાર ફેંકી દેવી જોઈએ, નહીં તો તેઓ મોટું આંદોલન કરશે। સીમા હૈદર પાકિસ્તાનથી વિઝા વગર ભારત આવી છે। તેમનું કહેવું છે કે તે ગ્રેટર નોઈડાના એક ગામમાં રહેતા સચિન નામના વ્યક્તિના પ્રેમમાં છે અને આ કારણે તે પોતાનો દેશ છોડીને અહીંયા આવી ગઈ છે। વેદ નાગરે પોતાના નિવેદનનો વિડીયો પણ જાહેર કર્યો છે। આ અંગે વધુ વિગત જણાવીએ તો સીમા અધ્યક્ષ કોઈ સામાન્ય મહિલા નથી, તે પાકિસ્તાની જાસૂસ છે તેમ કહી રહ્યા છે વેદ નાગર। આ અંગે વધુ વિગત જણાવીએ તો વેદ નાગરે કહ્યું કે સીમા હૈદર કોઈ સામાન્ય સ્ત્રી નથી, તે પાકિસ્તાની જાસૂસ છે, તે ભારત માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે। તે જુદી જુદી ભાષાઓમાં પણ બોલે છે, તે અંગ્રેજીમાં પણ અસ્ખલિત રીતે બોલે છે, તે એક સામાન્ય સ્ત્રી ન હોઈ શકે। આ અંગે વધુ વિગત જણાવીએ તો વેદ નાગર કહી રહ્યા છે કે 72 કલાકમાં સીમાને દેશની બહાર કાઢો નહીતર આંદોલન કરવામાં આવશે। આ અંગે વધુ વિગત જણાવીએ તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા કૃત્યને કોઈ પણ ભાગે સહન કરવામાં નહીં આવે। સીમા અને તેના 4 બાળકોને 72 કલાકની અંદર જ દેશની બહાર કાઢી મૂકવા જોઈએ, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવશે। અમે દેશદ્રોહી દેશની મહિલાને સહન નહીં કરીએ। લગ્ન કર્યાની સચિન સીમાએ કબૂલાત કરી હતી। સીમા હૈદર પાકિસ્તાનની રહેવાસી છે। તે કહે છે કે સચિન પ્રત્યેના પ્રેમને કારણે તે નેપાળ થઈને ભારત આવી હતી। આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી, જોકે કોર્ટે તેને જામીન પર મુક્ત કરી દીધો છે। સીમા હાલ સચિનના ઘરે રહે છે। સચિન અને સીમાનું કહેવું છે કે તે બંને લગ્ન કરી લીધા છે। સીમાનું કહેવું છે કે તે PUBG ગેમ રમતી વખતે તેને સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો। સીમાએ હિન્દુ ધર્મ પણ અંગીકાર કર્યો છે। તેમનું કહેવું છે કે તેમને ભારત અને હિન્દુ ધર્મ ખૂબ પસંદ છે। સીમાએ ચોખ્ખું કહ્યું કે તે કોઈ પણ ભોગે પાકિસ્તાન જવા માંગતી નથી, કારણ કે જો તે ત્યાં પાછી જશે તો ત્યાંના લોકો તેને મારી નાખશે। ગમે તે હોય પણ તે અહીંયા જ રહીને સચિન સાથે પોતાનું જીવન વિતાવવા માગે છે। આ અંગે વધુ માહિતી માટે જોતા રહો જોશ ન્યૂઝ ચેનલને અને જોશ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો।